અને ડાકોરમાં તમે જ્યારે પણ એન્ટ્રી કરો ત્યારે મેઇન રોડ ઉપર જ તમને આ જોવા મળશે. સાહેબ, આ મંદિરનું નામ છે રણછોડરાય પગલા મંદિર, લીમડામાં એક ડાળ મીઠી, ગામ સિમલજ. આ રીતે તમે એન્ટ્રી કરી શકો છો. ભાગ્યને છે ને ભોગવવાના ભવ તો ઘણા મળશે, પણ ભાગ્યને ઘડવાનો ભવ આ એક માત્ર ને માત્ર છે. અને અમે તમને લોકોને તમારું ભાગ્ય ઘડવાનું એક સરસ મજાની જગ્યાએ લઈને આવી ગયા છીએ. આપણે પહોંચી ગયા છીએ મીઠી લીમડી પાસે. સાહેબ, લગભગ કોઈએ તમને આ જગ્યા નહીં બતાવી હોય, પણ જ્યારે પણ તમે રણછોડ બાવની સાંભળશો કે ગાશો તો એમાં 872 વર્ષ પહેલાં ભગવાન સૌથી પહેલાં અહીંયા પધારેલા. સાહેબ, ભગવાને રાતવાસો અહીંયા કરેલો અને સવારના પરમાં ઉઠી અને આ લીમડાનું દાતણ કરેલું. સાહેબ, તેદીથી આ લીમડાના પાન છે ને મીઠા થઈ ગયા છે. સાહેબ, ભગવાન છે ને રાત ગાળી અને પછી અહીંયાથી ડાકોર પધારેલા. તો આ એક સરસ મજાની એવી જગ્યા છે જેના તમને દર્શન કરાવીએ છીએ. ચાલો મારી સાથે. આ એક નાની દીકરી બેઠી છે અને આ પ્રસાદ વેચે છે અને એમ કહે છે કે તમે આ લીમડો ચાખો, મીઠો જ છે. અને એ હું ચાખું છું અત્યારે. સાહેબ, હકીકતે તમારે આવી અને ચાખી લેવાની છૂટ. દીકરી અહીંયા જ બેઠી છે, ચખાડે છે, લીમડો મીઠો છે. એનું કારણ છે કે આ તો ઠાકોરજીનો પ્રસાદ છે. આ સરસ મજાની નાની ગૌશાળા છે જેનું અહીંયા જતન થાય છે. આ ભક્તો બેઠા છે આજ અને સૌ પોતપોતાની રીતે પૂજન ને અર્ચન કરે છે અને રજા માણે છે. લોટ્સ ઓફ ફેમિલી આવેલા છે અને આ છે ઠાકોરજીના એ પગલા. આ ઠાકોરજીના પગલા છે. જય રણછોડરાય. અને આ છે હું તમને જે કહેતો હતો તે રણછોડ બાવની. આ રણછોડ બાવની ઠાકોરજીને મંદિરમાં બોલાવી છે. આશા રાખી છીએ કે મીઠી લીમડીના ઠાકોરજીના આ દર્શન તમને ખૂબ ગમ્યા હશે. આ છે અહીંના સેવક. એકદમ સરસ નયન રમ્ય વાતાવરણ છે. બાળકો માટે હિંચકા લપસિયા પણ છે અને કંઈ તમારે ખાવું પીવું હોય તો શોપિંગ પણ છે. લોકો અહીંયા બેઠા છે વિથ ફેમિલી સહિત અને એક સરસ મજાની જગ્યા છે. તમે આવો તો કલાક 2 કલાક અહીંયા વિસામો લઈ શકો છો. અમારા હોમ મિનિસ્ટર પણ થાક ખાઈ રહ્યા છે. તો હવે ફરીથી મળીશું ડાકોરમાં નવા ડેસ્ટિનેશન સાથે. બન્યા રહેજો. સાહેબ, એક સરસ મજાની જગ્યા છે ને તમારા માટે શોધીને લઈ આવ્યો છું. રણછોડરાય ભોજનાલયની એક્ઝેક્ટ સામે. જ્યારે પણ આપને અહીં આવો ડાકોર અને તમારે જો ઠંડી છાશ પીવી હોય તો સાહેબ મજા આવી જશે. આમ જો એકદમ ફ્રેશ છે. એકવાર આના ઘૂંટડા ભરશો ને એટલે અમૃત જેવી લાગશે. તો ચાલો, જ્યારે પણ ડાકોર પધારો ત્યારે અવશ્ય એકવાર અહીંયા મુલાકાત લેજો. જય રણછોડ. ફાઇનલી મિત્રો, અત્યારે હવે જે આપણે ડેસ્ટિનેશન ઉપર આવી ગયા છે ને ભાઈ સાહેબ, આ છે ગળતેશ્વર મહાદેવનું મંદિર અને બહુ જૂનું અને પુરાણું મંદિર છે. એની શિલ્પકારી ઉપરથી તમને ખબર પડી જશે કે એટલું જૂનું મંદિર છે. બહુ શાંત, રમણીય અને ભવ્ય જગ્યા છે. આજુબાજુ વનરાઈ છે અને એકદમ સરસ શાંત વાતાવરણ છે જે જોઈને તમને અલૌકિક માનસિક શાંતિ થશે. સાહેબ, આ છે ડાકોરથી 18 કિલોમીટર
દૂર આવેલું ગણતેશ્વર મહાદેવનું મંદિર. આ રીતે નીચેથી પણ ઉપર આવવાના પગથિયા છે અને હજી પણ ઉપર ચડવાનું છે. કેટલું જૂનું છે મંદિર એ તમને આ ગુંબજ ઉપરથી ખબર પડશે. સાહેબ ભાવ વિભોર થઈ જાય ને એવું સરસ મંદિર છે. આ રીતે હવે નીચે ઉતરવાનું છે. સાહેબ સાંજના વાગી ગયા છે 6:30 અને હવે આરતીનો સમય નજીક આવી ગયો છે. સાહેબ 1200 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે આ. તેના સ્ટ્રક્ચર ઉપરથી તમને ખબર પડી જશે અને એકદમ અભિભૂત થઈ જાય ને એવું સરસ મંદિર છે. મારા જીવનમાં બહુ ઓછા આવા મંદિર જોયા છે. દરેક વસ્તુ પર્ટિક્યુલર થાય છે. ગણતેશ્વર મંદિરની બહાર જરાક ખાલી ઉંમરે ઊભા રહ્યો ને ત્યાં ભવ્ય નજારો તમને જોવા મળે. એકવાર જરૂરથી તમારે આવવું ફરજિયાત છે. અને આ છે અહીંનું પરિસર જ્યાં તમે બાળકો સાથે આવી અને આમ તમે જુઓ. સાહેબ આવા દ્રશ્યો તમને ક્યાં જોવા મળશે? લોકો બાળકો લઈને અહીંયા આવે છે અને બાળકો જો કેવી મોજ કરે છે. આ છોકરી સૌથી ઉપર ચડી છે. જો ફેમિલી સહિત આવવા જેવું અને પિકનિક મનાવવા જેવું સરસ મજાનું મંદિર છે આ એક. સાહેબ આ જે શાંત રમણીય તમને દ્રશ્ય જોવો છો એની પાછળ તમને દેખાય છે આ ભવ્યાથી ભવ્ય સરસ મજાની નદી છે. આ પણ દર્શન કરવા આવી છે. આ છે બાજુમાં આવેલી નદી જેના નામની મને ખબર નથી ભાઈ. પણ બહુ મસ્ત જગ્યા છે સાહેબ, અદ્ભુત છે. આ હતું આપણું ડાકોરનું નવું એક ડેસ્ટિનેશન. સાહેબ ડાકોરની અમારી આ યાત્રા ખૂબ જ સુખી અને સંપન્નતાથી પૂર્ણ થઈ છે અને અમને લોકોને અહીંયા ખૂબ મજા આવી. હવે તમે કહેતો પરાગભાઈ તમે જ્યાં રોકાણા છો એ પ્રોપર્ટી તમે ન બતાવી. અરે સાહેબ પ્રોપર્ટી વસ્તુ એવી છે કે જ્યાં ઘર જેવી ફિલિંગ આવે ને એવી વસ્તુ છે સાહેબ. સ્ટ્રક્ચર તમે જો અને એકવાર તમે આવશો ને એટલે ત્યાં તમને અહીંયા ઘર જેવી ફિલિંગ આવશે. અને આ છે અમારા દીદી પમી દીદી જય રણછોડ, જેને આટલા દિવસ અમને સાચવા. સાહેબ ઘર જેવું વાતાવરણ છે અને આવી રીતે જો બધા ઘરના જ બધા મિક્સ થઈને બેઠા હોય તો આપણે યાત્રાધામમાં આવીએ અને ઘર જેવું વાતાવરણ મળી જાય ને તો એક અલૌકિક આનંદ થાય. એનું કારણ છે કે હોટલ એ એક વ્યવસ્થા છે, સગવડતા છે, પણ આ તો ઘર જેવી હૂફ છે અહીંયા. અને આ વસ્તુ એક એવી છે કે
કૃષ્ણ ભગવાનને દેવકી માતાજીએ જન્મ આપ્યો, પણ ઉછેર એનો યશોદા માતાજીએ કર્યો. તો આ અમારા યશોદા માતાજી છે, જે આ બધું જાળવણી કરે છે અને અંગત બધાની સાથે હૂંફ રાખી અને વર્તે છે. તો હું જ્યારે પણ આવું છું તો આંટી તમે જરાક ઠાકોરજીના અત્યારે દર્શન લાઈવ ચાલુ છે ભાઈ, એટલે તમારે બધાને હા તમારે દર્શન થઈ જશે ઘરે બેઠા. દીદી જય રણછોડ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે બધા અહીંયા આગળ મોરાભોની મુલાકાતે આવો, બહુ તમને મજા આવશે. ગોમતીના કિનારે એટલું ફાઇન મોરાભવન છે. મંદિર બી એકદમ રાજા રણછોડ નજીક છે અને એનું વાતાવરણ તમને ખૂબ જ પેપરમાં બી આવી ગયું છે કે છેલ્લી ઉંમરમાં તમે ડાકોરની આબોહવા, જમીન અને એટલું બધું અગત્યનું છે કે ના પૂછે. કંઈ રહેવાની બહુ મજા આવે એકદમ. જય રણછોડ. જય રણછોડ, જય રણછોડ. અને જો આ રીતે દીદી આવી રીતે બેઠા હોય ને આજે એનું સિંહાસન, તો જ્યારે પણ આવો ત્યારે મોરાર ભુવન આવજો. આશા રાખી છીએ કે ડાકોર ધામની આ યાત્રા તમને લોકોને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો આને વધુમાં વધુ લોકો સુધી તમે આની શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા જાતા सितारों को आंखों में महबूस रखना, बहुत देर तक रात ही रात होगी. मुसाफिर हो तुम भी, मुसाफिर है हम भी, किसी मोड़ पे फिर मुलाकात होगी. नमस्कार.